જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર। આજે આપણે સાંભળવાના છીએ ભાગવત ગીતાના સાર। મિત્રો, સમગ્ર ગીતા 700 શ્લોકોનું મહાગ્રંથ છે, પરંતુ આજે આપણે ગીતાનો અસાર, તેનું મૂળ તત્વજ્ઞાન એ રીતે સમજશું કે જીવનમાં તરત અમલ કરી શકીએ। ગીતા યુદ્ધના મેદાનમાં અર્જુનને નહીં, પરંતુ સમગ્ર માનવજાતને આપવામાં આવેલ માર્ગદર્શિકા છે। જીવનના દરેક સંકટમાં શું કરવું તેનું ઉત્તર ગીતા આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યારે જીવનમાં તારો મન ભ્રમિત થાય તો દુઃખથી ભરાઈ જાય, શું કરવું તે સમજાય નહીં અને રસ્તો અંધકારમય લાગે, ત્યારે મારી આ દિવ્ય ગીતા તારા જીવનની દિશા બદલશે। યુદ્ધના મેદાનમાં તારો ધૈર્ય તૂટી ગયું છે, તારા હાથ કંપી રહ્યા છે, તારી બુદ્ધિ ગૂંચવાઈ ગઈ છે, પણ જાણ કે આ ઘટના માત્ર તારી નથી। દરેક મનુષ્યના જીવનમાં એવું રણ આવે છે જ્યાં તે પોતાની જાત સામે, પોતાના વિચાર સામે, પોતાની ભાવનાઓ સામે યુદ્ધ કરે છે। આજે હું તને જે કહું છું તે ફક્ત તારી માટે નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે છે। અર્જુન, તું જે શરીરને હું માને છે તે તારું સાચું સ્વરૂપ નથી। શરીર નાશવંત છે, પરંતુ આત્મા અવિનાશી છે। આત્મા તે પાણીથી ભરીનું થતું નથી, આગથી બળી શકતી નથી, તલવારથી કાપી શકાતું નથી, પવનથી સુકાઈ ન શકે। આત્મા તો અનાદિ છે, અનંત છે, અપરંપાર પ્રકાશ છે। તું જે વ્યથા અનુભવે છે તે તારા શરીરની છે, આત્માની નથી। શરીરને તું જેવો પ્રેમ કરે છે એના કરતા હજારો ગણો પ્રેમ આત્મા લાયક છે। આત્માને ઓળખજે અર્જુન, પછી કોઈ ભય, કોઈ દુઃખ, કોઈ શંકા તને હલાવી પણ નહીં શકે। હે પાર્થ, જે થયું તે પણ મારા નિયમ મુજબ થયું, જે થઈ રહ્યું છે એ પણ મારા નિયમ મુજબ છે, અને જે થશે તે પણ મારા જ નિયમ મુજબ થશે। જગતમાં કંઈ પણ અયોગ્ય નથી। તું જે દુઃખ માને છે તે તારી દ્રષ્ટિનું પરિણામ છે, મારી દ્રષ્ટિમાં બધું સંપૂર્ણ છે। તું રડી રહ્યો છે કારણ કે તારો દ્રષ્ટિકોણ સીમિત છે। હું તને અનંતની દ્રષ્ટિ આપી રહ્યો છું, અને આ દ્રષ્ટિથી તું જોઈ શકે છે કે કોઈ પણ નાશ પામતું નથી। હે અર્જુન, તારો જન્મ ફક્ત તારા કુટુંબ માટે નહીં, તારો જન્મ એક દિવ્ય કાર્ય માટે થયો છે। જ્યારે ધાર્મિક માર્ગ ક્ષીણ થાય, જ્યારે અધર્મનો અંધકાર વધી જાય, ત્યારે હું માનવ સ્વરૂપ ધારણ કરું છું અને આ ધરતી પર આવીને અધર્મને ઉદ્ધાર કરું છું। તારો જન્મ પણ એક દિવ્ય કાર્યનો ભાગ છે। જો તું યુદ્ધથી ભાગી જઈશ તો ફક્ત સ્વજનોને નહીં, સમગ્ર સમાજને તું પીડામાં મૂકી દેશે, કારણ કે જે અયોગ્ય છે તેને રોકવાનો તારો જન્મસિદ્ધ અધિકાર છે। અવસર જ્યારે તારા દ્વારે આવે ત્યારે તેને છોડીને ભાગી જવાની મનુષ્યના પાપ વધે છે, પુણ્ય નહીં। અર્જુન, આ સૃષ્ટિનું રહસ્ય સમજ। મનુષ્યનું દરેક દુઃખ 3 વસ્તુઓમાંથી જન્મે છે: મોહ, અહંકાર અને અશક્તિ। તું માને છે કે મારી આ પ્રજા, આ મારા છે, આ બધું મારા સંબંધી છે, પણ આ બધા તો મારી માયા છે। તારી પાસે જે કંઈ નથી, તું કોઈનો માલિક નથી, હું જ બધાનો માલિક છું, બધાનું કારણ છું। આ મોહ છોડજે, તો જ તું સત્યને જોઈ શકશે। જ્યારે તું મનથી કહે છે કે હું કરું છું, ત્યાંથી તારો અહંકાર શરૂ થાય છે, પરંતુ કરનાર હું છું તો તું મારી ઈચ્છાનો સાધન છે। નદી પોતે નથી વહેતી, તેને વહાવનાર પવન છે। દીવો પોતે નથી જળતો, તેને પ્રકાશ આપનાર અગ્નિ છે। તેમ મનુષ્ય પોતે કંઈ નથી કરતો, તેને કરાવનાર હું છું। મને જાણજે અર્જુન, જે જન્મમાં બધું છોડી ફક્ત મારો આશ્રય લે છે એને હું સર્વ પાપોમાંથી મુક્ત કરી દઉં છું। મારું સ્મરણ જ સૌથી મોટું સાધન છે। મારું સ્મરણ રાખનાર
પર હું હંમેશા કૃપા કરું છું. જે માનવી પ્રેમથી વિનમ્રતા સાથે શુદ્ધ હૃદયથી મને યાદ કરે છે તેને હું તરત જ સ્વીકારી લઉં છું. મને ભવ્ય યજ્ઞોથી, ખર્ચાળ પૂજાઓથી, આડેત વિધિઓથી ખુશી નથી થતી. મને પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ, નિષ્ઠા જોઈએ. હે અર્જુન, મનુષ્યનું મન જ તેનું સૌથી મોટો મિત્ર છે અને આ જ મન તેનો સૌથી મોટો શત્રુ પણ બની શકે છે. જેને મન જીતે છે તે સમગ્ર વિશ્વ જીતે છે. જેને મન હારે છે તે બધું હારી જાય છે. મનને કાબૂમાં રાખવું એ જ યોગ્ય છે. યોગનો અર્થ માત્ર પગ વાંકા કરીને બેસવું નથી. યોગનો અર્થ છે સંતુલન, સ્થિરતા, મૌન, શુદ્ધતા અને સ્વયં જ્ઞાન. જ્યારે તું સમતત્વમાં રહે છે ત્યારે તું યોગી છે. જ્યારે તું આનંદ પણ શાંત રહે છે પણ અને દુઃખમાં પણ અડંગ રહે છે ત્યારે તું યોગી છે. જો કદી મન કાબુમાં ન રહે, વિચારો બેફામ દોડે, ગુસ્સો વધે, ઈર્ષા આવે, લાલચ મનમાં જાગે, તો બધા પર જીત મેળવવાનો એકમાત્ર રસ્તો છે મનને સમર્પિત થઈ જવું. હું તારા મનના દ્વારે બેસેલો છું. તું ફક્ત આ દ્વાર ખોલ. એક ક્ષણ માટે પણ તું મને યાદ કરે તો પણ હું તારા હૃદયમાં પ્રકાશ પાથરી દઉં છું. હે પાર્થ, જ્ઞાન વિના કશું શક્ય નથી અને ભક્તિ વિના જ્ઞાન અધૂરું છે. જ્ઞાન આત્માને જાગૃત કરે છે, ભક્તિ હૃદયને શુદ્ધ કરે છે અને મન કર્મ જીવનને દિવ્ય બનાવે છે. આ ત્રણેયનો માર્ગ એક જ છે, મારો માર્ગ. પૂરો બ્રહ્માંડ મારી લીલા છે. તમારામાં જે શક્તિ છે તે મારી છે. તમારામાં જે બુદ્ધિ છે તે મારી છે. તારું જીવન, તારો શ્વાસ, તારી બુદ્ધિ, તારું કર્તવ્ય, આ બધું હું જ છું. હે અર્જુન, જે વ્યક્તિ લોકોનું કલ્યાણ કરે છે, કોઈને દુઃખ આપતું નથી, નમ્ર છે, મૃદુ છે, ઈર્ષા વગર છે, અહંકાર વગર છે, તે મારી નજીક છે. જે સ્વભાવથી નમ્ર છે, સત્યવાદી છે, ધીરજવાળો છે, તે મારો સર્વપ્રિય ભક્ત છે. હવે તારા સંશયોને હું સ્મરણ રીતે દૂર કરું છું. તારે યુદ્ધ કરવું છે, પરંતુ યુદ્ધ તારા સંબંધીઓ સાથે નથી. યુદ્ધ તો તારા અંદરની કમજોરીઓ સાથે છે. યુદ્ધ તે તારી શંકાઓ જ નથી, તારી ભય સાથે છે, તારી અચકાટ સાથે છે. તું આ શરીર નથી, તું આ સંબંધી નથી, તું આ સંબંધોનો માલિક નથી. તું તો મારી જ શક્તિ છે, મારા જ પરમ તત્વનો અંશ છે. તું રથમાં નહીં બેઠો, તું મારી દિશા હેઠળ બેઠો છે. તારા પાછળ હું ઊભો છું. આ અંતિમ વાણી સાંભળી અર્જુન બધા ધર્મો, બધા સંકટો, બધા ભ્રમો, બધા મોહો છોડીને ફક્ત મારામાં શરણ આવી જા. હું તને દરેક પાપમાંથી મુક્ત કરી દઈશ. તું શોક ન કર, તું ડર ન કર, તું તારી તલવાર ઉઠાવ, તું કર્તવ્ય કર, બાકી બધું હું કરી દઈશ. મિત્રો, ગીતાના 700 શ્લોકોનું જ્ઞાન જો એક જ વાક્યમાં સમજવું હોય તો એ છે કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવ્ય જ્ઞાન હજારો વર્ષોથી સમગ્ર માનવજાતને માર્ગ બતાવતું આવ્યું છે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.